જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર આપણે કોસેલ અને લુઈસ અભિગમની ચર્ચાઓ કરી અને લાસ્ટમાં મેં તમને કોસેલ અભિગમની વાત પણ કરી હતી, બરાબર. અને છેલ્લે આપણે વિદ્યુત સંયોજક બંધની વ્યાખ્યાની પણ ચર્ચા કરી હતી. હવે આજનો આપણો જે ટોપિક છે ખૂબ જ સરસ ટોપિક છે અને ટોપિકનું નામ છે ઓક્ટેટ રૂલ, એટલે કે અષ્ટકનો નિયમ. અંગ્રેજીમાં તેને ઓક્ટેટ રૂલ કહીએ છીએ આપણે, બરોબર. ઓક્ટેટ રૂલની આપણે ચર્ચા કરતા પહેલાં ગયા લેક્ચરની અંદર મેં તમને કોસેલ અભિગમ વિશે થોડી ઘણી વાતો કરી છે, એને જરાક હું તમને તાજી કરાવી દઉં, બરાબર. કોસેલ અભિગમની આપણે જે ચર્ચા થઈ, કોસેલ અભિગમ પહેલાં લુઈસ અભિગમ બન્યા. લુઈસ અભિગમમાં લુઈસ સંજ્ઞાઓની ચર્ચા થઈ. કોસેલ અભિગમમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું હતું. તો કોસેલ અભિગમનો પહેલો મુદ્દો હતો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન અને વધુ વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ કોનાથી અલગ પડે છે, તો કે ઉમદા વાયુથી અલગ કરેલ છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, પહેલા મુદ્દામાં એ જ લખવાનું છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન અને વધુ વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. સેકન્ડ પોઈન્ટની અંદર હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે, જ્યારે આલ્કલી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. હેલોજન પરમાણુ શું બને છે? ઋણ આયન. અને આલ્કલી શું બનાવે છે? ધન આયન. ઓકે. આમ હેલોજન પરમાણુ ઋણ આયન બનાવે અને આલ્કલી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. નિષ્ક્રિય વાયુમાં અપવાદ શું જોવાનો હતો આપણે? હિલિયમ. તો આ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. બસ એટલા મુદ્દાઓ લખવાના હતા. ત્યારબાદ સોડિયમ ને ક્લોરિનનું ઉદાહરણ. સોડિયમ છે તેની ઇલેક્ટ્રોનની રચના શું છે, તો કે નિયોન કોર 3s1. અને સોડિયમ આયન બને એટલે શું થાય? ઇલેક્ટ્રોનની રચના નિયોન કોર. તેવી રીતે ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરાઇડ આયન બને. ક્લોરિનની ઇલેક્ટ્રોનની રચના શું છે, તો કે નિયોન કોર 3s2 3p5. અને એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોનની રચના કેવી થઈ ગઈ? આર્ગોન જેવી, નિયોન કોર 3s2 3p6. આમ સોડિયમ અને ક્લોરિન આયનો બંને જોડાય અને શું બનશે? NaCl. ઓકે. આવી જ રીતે બીજા એક્ઝામ્પલ મેં તમને જાતે કરવાના કીધા હતા. બીજું એક ઉદાહરણ પણ લીધું હતું, કેલ્શિયમ અને ફ્લોરિન. કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે, તો 2 ફ્લોરિન કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2. અને કેલ્શિયમ ફ્લોરાઇડ બને. અને આની ઉપરથી આપણે એક ડેફિનેશન જોવાના હતા, અને એ હતી વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય, એની વ્યાખ્યા હું તમને કરાવી દઉં અને પછી આપણે અષ્ટકના નિયમની ચર્ચા કરીએ. ઓકે. તો કોસેલ અભિગમમાં બનતો ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના કારણે આપણું વ્યાખ્યા છે વિદ્યુત સંયોજક બંધ. પાઠ્યપુસ્તકના પાના નંબર 97 ઉપર છેલ્લી લીટીમાં આપેલી છે, પેજ નંબર 97. ઓકે. કે ધનાયન અને ઋણાયન વચ્ચે, ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. ફરીથી રિપીટ કરું છું. ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે જે બંધ રચાય તેને આપણે કયો બંધ કહીએ છીએ? વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ. અને પછી આગળ જતાં એના વિશે આપણે જ્યારે ભણશું ત્યારે હું તમને કહીશ કે ભાઈ વિદ્યુત સંયોજક બંધને આયનીય બંધ કહેવાય, બરોબર. આમ આની ઉપરથી એક બીજી વ્યાખ્યા, વિદ્યુત સંયોજકતા એટલે શું, તો કે આયન ઉપર રહેલા વીજભારની સંખ્યા, એને વિદ્યુત સંયોજકતા કહેવાય. વિદ્યુત સંયોજકતાની વ્યાખ્યા
વિદ્યુત સંયોજકતા. વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ ભારની સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ, કેલ્શિયમ +2 તો એની વિદ્યુત સંયોજકતા કેટલી કહેવાય? +2. એલ્યુમિનિયમ +3 તો એની વિદ્યુત સંયોજકતા કેટલી કહેવાય? +3. સોડિયમ +1 તો એની વિદ્યુત સંયોજકતા કેટલી કહેવાય? +1. બરોબર. ઓક્સાઇડ આયન હોય તો એની વિદ્યુત સંયોજકતા -2. ટૂંકમાં વિદ્યુત સંયોજકતા એ ઓક્સિડેશન અવસ્થા જ છે, પણ અહીંયા શબ્દ બદલાયો કે કોઈ પણ આયન હોય ને એની ઉપરનો જે વીજભાર હોય એને તેની શું કહેવાય? વિદ્યુત સંયોજકતા. તો બે વ્યાખ્યાઓ આપણે ભણ્યા. વિદ્યુત સંયોજક બંધ કોને કહીએ? તો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતો બંધ, એને આપણે કયો બંધ કહીએ? વિદ્યુત સંયોજક બંધ. ઓકે. અને હવે આનો ખ્યાલ આપણને આપ્યો તો લુઈસ અને કોસેલનો અભિગમ ભણ્યા પછી આપણને ઘણી બધી જાણકારી મળી કે ખરેખર ભાઈ પરમાણુઓ છે એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. એના વિશેની ચર્ચાઓ કરી આપણે, બરોબર. અને ઘણી બધી બાબતો આપણને જાણવા મળી. અને કોસેલ અભિગમ તો આપણને ખૂબ જ ઉપયોગી બન્યો, બરોબર. અને તમને પ્રશ્ન પણ પૂછાય કે વિદ્યુત સંયોજક બંધ કોની વચ્ચે બને? તો હંમેશા યાદ રાખજો, ધાતુઓ અને અધાતુઓ વચ્ચે વિદ્યુત સંયોજક બંધ બને. અધાતુ વચ્ચે સહસંયોજક બંધ બને. ફરીથી હું રિપીટ કરું છું, ધાતુ અને અધાતુ વચ્ચે કયો બંધ બને? વિદ્યુત સંયોજક બંધ. અધાતુ વચ્ચે સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ અને આયોનિક બોન્ડ. ઓકે. ઓક્ટેટ રૂલ કોણે આપ્યો એની આપણે વાત કરીએ તો કોસેલ અને લુઈસે 1916માં આપણને અભિગમ આપ્યો. અને જે ખરેખર કોસેલ અને લુઈસનો અભિગમ છે એને રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ પણ કહેવાય છે, બરોબર. કોસેલ અને લુઈસ 1916 બે અભિગમો આવ્યા, લુઈસ અભિગમ અને કોસેલ અભિગમ. આ બંને અભિગમો છે એનું મેઇન બેઝ કયો, પાયો કયો? તો કે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ. કે રાસાયણિક બંધ બનવા માટે કોણ જવાબદાર છે? ઇલેક્ટ્રોન છે. એટલે કે કેમિકલ બોન્ડિંગ થિયરી, રાસાયણિક બંધનવાદ આધારિત રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ આધારિત આખી થિયરી રજૂ થઈ. અને એમાં સૌથી પહેલાં જો કોઈ પણ બાબતની તારવણી થઈ હોય તો એ છે અષ્ટકનો નિયમ. તમારે અષ્ટકનો નિયમ પૂછાય તો બહુ જ સરળ છે, બરોબર. હું અહીંયા તમને લખું છું ઓક્ટેટ રૂલ, બરોબર. ની આપણે વાત કરીએ. ઓક્ટેટ રૂલ એટલે કે અષ્ટકનો નિયમ. ઓકે. ઓક્ટેટ રૂલમાં એવું કહેવામાં આવ્યું છે કે પરમાણુઓ છે એ તેના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર કરે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને તેમની સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે. આ નિયમ પ્રમાણે પરમાણુઓ, અહીંથી વ્યાખ્યા લખવાની કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન, જો શબ્દ વાપરો છે ખૂબ જ અગત્યનો, સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતરણ. એટલે શું થાય સ્થાનાંતરણ? એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. સ્થાનાંતરણ બે રીતે થાય, કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે.
ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવી અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે. આખી વ્યાખ્યા આવી છે. પરમાણુઓ છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુનો સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ બીજો પરમાણુ કાં તો મેળવે અથવા ગુમાવે અથવા ઇલેક્ટ્રોનની શું કરે, ભાગીદારી કરે અને પોતાનું શું પ્રાપ્ત કરે છે, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓક્ટેટ રૂલને સરળ ભાષામાં તમારે લખવું હોય તો આ રીતે લખી શકો. પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે. સંયોજકતા કોષનું શું પૂર્ણ કરે છે, અષ્ટક પૂર્ણ કરે છે. તેને કયો નિયમ કહેવાય, અષ્ટકનો નિયમ કહેવાય. પરમાણુઓમાં આની જગ્યાએ તમે આમ પણ લખી શકો, એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને, બરોબર, વ્યાખ્યા લખવી હોય તો આમે લખો તમે તોય સારું. એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી, એટલે આ સરસ બન્યું, એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા શું કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે. બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખો, બે સાચી છે, બરોબર. તો તેને કોનો નિયમ કહીએ છીએ, અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે એના આપણે એક્ઝામ્પલ લઈએ એટલે સારી રીતે સમજી શકીએ. જો હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું અહીંયા. ઓકે, ચલો આપણું જૂનું જાણીતું ઉદાહરણ છે એ જ લઉં. NaCl સોડિયમ ક્લોરાઇડ. આપણને ખબર છે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરી હતી. તો કે આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે. શું થાય તો કે Na પ્લસ અને Cl માઇનસ, એટલે શું બનતું હતું, NaCl. તો આ શું થયું, ઇલેક્ટ્રોનની આપલે થઈ. ઇલેક્ટ્રોનની આપલે. અથવા બીજો ઓપ્શન શું છે તો કે અષ્ટક પૂરું કરવા માટે ભાગીદારી કરે. ભાગીદારીવાળો મુદ્દો સમજવો થોડોક કોમ્પ્લિકેટેડ છે, પણ એટલો બધો અઘરો છે નહીં. ચલો એને સમજવા માટે અહીંયા જો F2 ફ્લોરિન અણુ લો. ફ્લોરિનની બાહ્યતમ કક્ષા, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 7. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. બીજા ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 7. બે ફ્લોરિનને અષ્ટક, જો આ જે ટપકા વડે દર્શાવ્યું શું દર્શાવ્યું, ઇલેક્ટ્રોન. ચોકડી વડે દર્શાવ્યું શું દર્શાવ્યું, ઇલેક્ટ્રોન. હવે અહીંયા આ કયા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કોષના. અષ્ટક રચના ક્યાં પ્રાપ્ત કરવાની છે, સંયોજકતા કોષમાં. તો એને સારી રીતે સમજવું હોય તો બંને પરમાણુઓ શું કરશે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આનો એક ઇલેક્ટ્રોન, એક ફ્લોરિન પરમાણુ, બીજા ફ્લોરિન, તો બે ફ્લોરિન પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા તો બે એક એક ઇલેક્ટ્રોનની પાર્ટિસિપેટ અહીંયા ભાગીદારી થઈ, બરોબર. તો આ ફ્લોરિન 8 થઈ ગયા તો કે આ અષ્ટક થઈ ગયું, તો કે આ ફ્લોરિનનું અષ્ટક થઈ ગયું, તો કે એટલે ટૂંકમાં કહેવાનું એમ કે બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એવો અષ્ટક પૂર્ણ કરી લે સંયોજકતા કોષ. આ બે ઇલેક્ટ્રોન આ ફ્લોરિન પરમાણુના પણ કહેવાય, આ બંને ઇલેક્ટ્રોન આ ફ્લોરિન પરમાણુના પણ કહેવાય. ઓકે, આ ઇલેક્ટ્રોન જે બંધ બનાવવામાં ભાગ લે એને કયા ઇલેક્ટ્રોન કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય.
અને બંધ બનાવવામાં ભાગ ન લે તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન કહીએ છીએ. અબંધકારક ઇલેક્ટ્રોન. તો ઓક્ટેટ લો, બરોબર, ઓક્ટેટનો નિયમ, અષ્ટકનો નિયમ એવું કહેવા માંગે છે કે પરમાણુ ગમે એ કરે, ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એ શું પ્રાપ્ત કરવું જોઈએ? તો કે એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન થવા જરૂરી છે. બરોબર, આવા ઉદાહરણો પણ ઘણા બધા આપણે લઈ શકીએ અને સારી રીતે સમજી શકીએ. હવે અહીંયા જો ઇલેક્ટ્રોનની આપલે થતી હોય તો વિદ્યુત સંયોજક બંધ એટલે કે આયનીય બંધ બને, અને જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો કયો બંધ બને? સહસંયોજક બંધ બને. તો હવે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ બનવા માટે પાયાની શરત શું છે? તો કે ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી. જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ત્યારે કયો બંધ રચાશે? તો કે આ સહસંયોજક બંધ. અંગ્રેજીમાં તેને કયો બંધ કહીશું? કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ. ઓકે, તો સહસંયોજક બંધનો પાયો ક્યાંથી નખાણો એની મૂળ વાત આપણે રજૂ કરીએ. એ પહેલાં મારે તમને થોડુંક યાદ અપાવવું છે. લુઈસે આપણને કંઈક કીધું હતું, બરોબર? લુઈસ કંઈક કહીને ગયો. લુઈસને આપણે ભૂલીએ નહીં. લુઈસ અભિગમ તમને ક્લિયર હોય તો આને સારી રીતે સમજી શકો. લુઈસે આ લુઈસનો અભિગમ ફરીથી હું તમને યાદ અપાવી દઉં એટલે તમે સારી રીતે સમજી શકો. આજે આપણે સહસંયોજક બંધની માત્ર વ્યાખ્યા સુધી જવાના છીએ. 1916માં કોસેલ અને લુઈસે રાસાયણિક બંધનની સમજૂતી આપી અને એણે કીધું કે સંયોજકતા અને ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત સમજૂતી આપી. લુઈસે પરમાણુને 2 ભાગમાં વહેંચ્યો. એક તો કર્નેલ અને કર્નેલ સિવાયનો ભાગ એટલે કે સંયોજકતા કોષ. કર્નેલ એટલે શું? તો કે ધન વીજભારિત ભાગ. કયો? તો કે પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ, ધન વીજભારિત ભાગ. બરોબર, એણે કર્નેલ કીધું. ઓકે, બાહ્યતમ કક્ષા માટે એણે લુઈસે શું કીધું? તો કે બાહ્યતમ કક્ષાને એક સમઘન સ્વરૂપે દર્શાવી કે 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ખૂણા ઉપર ગોઠવાયેલી હોય, અને 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ખૂણા ઉપર ગોઠવાયેલી હોય. ઓકે, આમ લુઈસ એવું કહેવા માંગતો હતો કોઈ પણ પરમાણુઓ જોડાય ત્યારે ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી થઈ અને અષ્ટક રચના પ્રાપ્ત કરે. તો લુઈસે પરમાણુને 2 ભાગની અંદર વહેંચ્યો હતો. બરોબર, હવે જ્યારે સહસંયોજક બંધની વાત આવી ત્યારે એક નવો વૈજ્ઞાનિક આવ્યો. પહેલાં લુઈસ હતો, પછી કોસેલ આવ્યો અને હવે આવે છે લેંગમ્યુર. સહસંયોજક બંધની વાત કરનાર ભાઈ લેંગમ્યુરે એટલે લેંગમ્યુર નામના વૈજ્ઞાનિક, આપણે મોટા ભાઈ પણ કહી શકીએ, રસાયણશાસ્ત્રી છે. લેંગમ્યુર નામના રસાયણશાસ્ત્રીએ 1919માં, જો આની પહેલાં 1916માં કોસેલ અને લુઈસ, એણે લુઈસે આપેલી ધારણામાં સુધારો કર્યો. લેંગમ્યુર નામના વૈજ્ઞાનિક 1919માં લુઈસે આપેલી ધારણામાં સુધારો કર્યો. એણે એવું કહી દીધું, બરોબર, જેથી લુઈસને થોડુંક એવું લાગ્યું કે ભાઈ એણે ખોટું સંશોધન કર્યું. એણે એમ કીધું કે ભાઈ અષ્ટકની સ્થાયી સમઘનીય રચના હોય જ ન શકે. બરોબર, એણે શું કીધું? અષ્ટક છે એટલે કે બાહ્યતમ કક્ષા અષ્ટકની સમઘનીય એટલે કે બાહ્યતમ કક્ષા સમઘન સ્વરૂપની હોઈ શકે નહીં. બરોબર, સમઘનીય રચના શક્ય નથી. આવું કોણે કીધું? લેંગમ્યુરે કીધું. સમઘનીય રચના હોય એવું કોણે કીધું હતું? લુઈસે. ક્યારે કીધું હતું? 1916માં. ખોટું કોણે પાડ્યું? 1919માં. કોણે? લેંગમ્યુરે. આવું હોય નહીં. બરોબર, અને તેને બદલે તેણે એક નવો પર્યાય દાખલ કર્યો. બરોબર, નવો પર્યાય દાખલ કર્યો અને તેને શું કહેવાય છે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધની ડેફિનેશન, વ્યાખ્યા આપણે જોઈશું. બરોબર, જ્યારે
બે પરમાણુઓ તેમના સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષ, સંયોજકતા કોષના એક, બે અથવા ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા ભાગીદારીમાં આગળ સહયારી શબ્દ વાપરી નાખો તો બહુ સારું. સહયારી ભાગીદારી કરીને સંયોજકતા કોષમાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ત્યારે રચાતા બોન્ડ એટલે કે બંધને કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહ સંયોજક બંધ કહે છે. તો આ વ્યાખ્યા કોણે આપી? લેંગમ્યુરે. લેંગમ્યુરે આપણને સહસંયોજક બંધ વિશે સમજાવ્યું કે જ્યારે બે પરમાણુ તેમના સંયોજકતા કોષના એક, બે અથવા ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સંયોજકતા કોષમાં અષ્ટક રચના પ્રાપ્ત કરશે ત્યારે રચાતો બંધ એને આપણે કયો બંધ કહીશું? સહસંયોજક બંધ. અને આજે આપણે એટલે અટકીએ છીએ. આવતા ક્લાસમાં આપણે સહસંયોજક બંધથી આગળ વધશું, બરોબર. અને જેટલું ચેપ્ટર ચાલ્યું છે એને રીડિંગ કરજો બુકમાંથી, અને સાથે બોર્ડ વર્કની જે કોપી તમને મોકલીએ છીએ એને પણ ફેરબુકની અંદર ઉતારતા રહેજો. ઓકે.